હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા? મજામાં ને? ફરી સ્વાગત છે મારા નવા વ્લોગમાં. હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. એટલે 4-5 દિવસ પછી હું વ્લોગ સ્ટાર્ટ કરું, કેમ કે હમણાં આપણે કામ જ એટલું હતું ને કે હું ફ્રી જ નહોતી હમણાં વ્લોગ બનાવવા કંઈ, એટલે હે ને વ્લોગ આવતા નહોતા. હવે લગભગ આવશે. રીલ્સ પણ હમણાં નથી મૂકી મેં, રીલ્સ પણ હવે આવી જશે. અને અત્યારે વાગ્યા કેટલા ખબર તમને બધાને? જો હું બતાવું, વાગી બપોરથી 12:15 થઈ ગયા. રસોઈનો ટાઈમ થઈ ગયો. જો અમે શાક તો બનાવી લીધું છે, પણ રોટલી બનાવવાની બાકી છે. હાલ અમે તો બ્લોગ ચાલુ નહોતો કર્યો એટલે બ્લોગનું આપણે સ્ટાર્ટિંગ કરી દઈ. વાવ, શાક બની ગયું છે અને હજી રોટલી બનાવવાની બાકી છે. અને હા, એક વસ્તુ છે આપણે મગાવી હતી, આવી ગઈ સરપ્રાઈઝ. હજી મેં પણ નથી જોયું, એટલે ખાલી જોઈને એનું રાખી દીધું છે કે કંઈ કર્યું જ નથી. તો આપણે હે ને એ પછી હવે આપણે થોડી વાર પછી જોઉં. પહેલાં હું રસોઈ બનાવી લઉં, બાકી રસોઈ મોડું થઈ જાય એટલે પછી હે ને હું બતાવું નિરાત અને આગળનો પ્લાનિંગ હું. अच्छा ठीक है. હે એ તમને કહું. તો જો રસોઈ કરી લીધી છે અને હું તમને બધાને કહી હતી કે સરપ્રાઈઝ છે. તો એ સરપ્રાઈઝ જો હું તમને સરપ્રાઈઝ તો ન કહી શકાય, પણ કહી તો કહી શકાય, ન કહી તો ન કહી શકાય, એવું બધું છે. તો મને પણ મળી, મને હે ને એ વાતની સરપ્રાઈઝ મળી કે જે મંગાવ્યું હતું ને એ 16 તારીખે આવવાનું હતું અને 13 તારીખે આવી ગયું. એ વાતની મને મળી અને તમને બધાને ખબર નહોતી, એટલે એ વાતની તમને સરપ્રાઈઝ મળી. હવે તમને બતાવું હોય નહીં. 13 તારીખનું આવી ગયું, પણ હે ને હજી મને ચેક કરવાનો ટાઈમ નથી મળ્યો. તમે વિચારો, આવી ગયું 13 તારીખને, કેટલા 2-3 દિવસ થઈ ગયા, તો હજી મેં ચેક નથી કર્યું. આવું માણસ તમે લગભગ કોઈથી નહીં જોયું હોય કોઈને, પણ હું એવી ખબર હજી મને ચેક કરવાનો ટાઈમ નથી મળ્યો. 2-3 દિવસથી આવી ગયું તો બતાવું તમને. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. ફાઇનલી સરપ્રાઈઝ! જો માઇક આવી ગયું, આ એનું ચાર્જિંગ છે. હજી મેં ચેક નથી કર્યું કેવું ખાલે હે, હું હે એવું બધું. હવે હું તમને ચેક કરીને બતાવી કેવું ખાલે છે, કેમ કે તમને હે ને અવાજ નહોતો આવતો ને મારું, એટલા માટે મેં મગાવ્યું છે. હવે હું ચેક કરી લઉં. કંપની કહે નહીં, કંપનીનું પ્રમોશન નહીં કરું, કે કંપનીવાળા છે ને મને પ્રમોશન કરવાનું કીધું નથી, બાકી તો કરી દે. કંપનીવાળા કહે કે તમે પ્રમોશન નહીં કરતા. બાકી મોડું પછી મેં ચેક કરીને તમને બતાવું. ये बड़ी अच्छी बात कही आप. हेलो फ्रेंड्स, तो जो હું માઇક ચેક કરતી બરોબર હાલે કે નહીં, તો બરોબર હાલે છે. समझ रहे हो आप समझ रहे हो. શું કહેવાય, કદી ચાર્જિંગ ઓછું છે ને એટલે લગભગ ઓછો અવાજ આવતો હશે. બાકી હાલે છે. બાકી હવે તમે બધા કહેજો સરખો અવાજ આવે છે કે નહીં, કોમેન્ટ કરજો. કે હજી નથી આવતો જોઈએ હવે આપણે આગળ. હાલો. अच्छा ठीक है. હેલો ફ્રેન્ડ્સ, તો જો હું અત્યારે કેટલા 6 જેવું વાગી ગયું છે અને હવે હું કહેવાય કે 2-3 દિવસ માટે બહાર જવાનું વિચારું હું. હવે નક્કી નહીં, લગભગ તો કાલે જવાનું થાય, પણ હવે નક્કી નહીં. જો એના માટે તમારે કાલનો વ્લોગ જોવો પડે. કાલના વ્લોગમાં ખબર પડી જાય કે હું બહાર ગઈ કે નથી ગઈ. અને જો અત્યારે કપડાનું કલેક્શન ત્યારે ખોલીને બેઠી કયા કપડાં લઈ જાવ એમ જો બધે. કપડાં ત્યાં ડિસાઈડ કરતી હતી કે કાલે જવાનું થાય તો કયા કપડાં લઈ જાવ એમ નક્કી નહીં. લગભગ તો જવાનું થાય, પણ તમે વ્લોગમાં કન્ટિન્યુ દેજો. કાલનો વ્લોગ પણ જોજો તો ખબર પડી જાય કે જવાનું શું કરે. હવે અત્યારે મારે હે ને કદી રીલ્સ બનાવવી છે, રીલ્સ બની જાય ને તો હમણાં ઇન્સ્ટાગ્રામમાં અપલોડ થઈ જાય, યુટ્યુબમાં પણ આવી જાય. પણ નક્કી નહીં, હવે રીલ્સ બનાવવું બની જાય ને તો આપણે રીલ્સ બનાવવાની છે. 6 વાગી ગયા, રીલ્સ બનાવી લઉં પહેલાં. તો અત્યારે વાગી 7:15 ગયા છે અને મારા મમ્મી સંભારો મોરે છે ને અત્યારે મારે મારા દાદાના ઘરે જવાનું છે, તો આપણે જાય પછી મળું. જો અત્યારે મારા દાદાના ઘરે આવ્યું અને મારા દાદા મોહનથાળ બનાવ્યો, એમાં થેપલી પાડે. મારા દાદા શેફ છે, એટલે કે એમ કહી કે કંદોયા હે. ये बड़ी अच्छी बात कही आप. જેને રસોઈ બનાવી હોય ને એ ને મહિનો દિવસ પહેલાં ઓર્ડર કરી દેજો તો એને બનાવી દેવું, બાકી એને વારો નહીં આવે. એટલે જેને બનાવવાનું હોય ને મહિનો દિવસ પહેલાં ઓર્ડર આપી દેજો, હું પ્રમોશન કરી દઉં મારું પોતાનું. હેલો ફ્રેન્ડ્સ,
તો જો જમી લીધું છે અને ફ્રી થઈ ગયા છે. દાદાના ઘરેથી આવીને પછી શું કહેવાય કે હું વ્લોગ બનાવતા ભૂલી ગઈ હતી ને પછી થોડા ઘણા કામમાં હતા ને એટલે હે ને એમાં કંઈ મને યાદ નહીં વ્લોગ બનાવવાનું અને વ્લોગ બન્યો નથી અને જમીને અત્યારે ફ્રી થઈ ગયા છે. હવે બસ સુઈ જશું, થોડું એડિટિંગનું કામ કરશું, એવું બધું હાલશે. આપણે વિડીયોને પણ એન્ડ કરી દઈએ. તમને વિડીયો કેવો લાગ્યો લાઈક છે, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે મળશે નવો વ્લોગ વિડીયો અને કાલે હું બહાર જવાની હું તો કાલે વ્લોગ જોવાનું ભૂલતા નહીં.